તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને આપણે જે સ્ટોક ઉપર ડિસ્કશન કરવાના છે ને એ સ્ટોકનું નામ છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. હવે આજનો જે વિડીયો છે એની અંદર તમને શું મળવાનું છે? આજનો જે વિડીયો છે ને એની અંદર તમને 3 વસ્તુ મળવાની છે. સૌથી પહેલી વસ્તુ તમને એ ખબર પડશે કઈ રીતે એક એક્સપર્ટની જેમ આપણે કોઈ પણ સ્ટોકનું એનાલિસિસ કરવાનું હોય છે. બીજી વસ્તુ, આ જે સ્ટોક છે ને એનું લેટેસ્ટ ફાઇનાન્શિયલ ડાટા શું કહે છે ને એની ઇન્ફોર્મેશન હું આજે તમારી સાથે શેર કરીશ. ત્રીજી વસ્તુ, કોઈપણ જાતની રિકમેન્ડેશનને હટાવીને આ સ્ટોક ઉપર કેટલી ઓપોર્ચ્યુનિટી છે અને કેટલા રિસ્ક ફેક્ટર છે ને એ હું આજે તમારી સાથે શેર કરીશ, જેનાથી આ જે સ્ટોક છે ને આ જે કંપની છે ને એની ઉપર તમને પ્રોપર ક્લેરિટી આવી શકે. તો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ જે સ્ટોક છે ને એનું એનાલિસિસ આપણે સ્ટાર્ટ કરીએ. હવે આ જે કંપની છે ને એ ઇન્ડિયાની લીડિંગ પ્લાસ્ટિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ જે કંપની છે એ 1942ની અંદર સ્ટાર્ટ થઈ હતી. આ જે કંપની છે ને એને 80 વર્ષથી વધારેનો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો છે ને એક્સપિરિયન્સ છે. આ કંપની પાસે 5000થી વધારે ડિસ્ટ્રીબ્યુટરની રેટિંગ છે અને 5500થી વધારે એમ્પ્લોય આની અંડર છે ને કામ કરે છે. અને અહીંયા આગળ તમે નીચેના પેજને જોશો ને તો અહીંયા તમને દેખાશે પ્લાસ્ટિક પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીની અંદર આ જે કંપની છે ને એ અત્યારે માર્કેટ લીડર બનીને બેઠી છે. હવે આ જે કંપની છે એની પ્રોડક્ટ્સ કઈ કઈ છે ને એની ઉપર આપણે છે ને ફોકસ કરીએ. હવે આ જે કંપની છે ને એની પ્રોડક્ટને 4 ભાગની અંદર ડિવાઈડ કર્યો છે. સૌથી પહેલાં આવે પ્લાસ્ટિક પાઇપિંગ ડિવિઝન, બીજું આવે કન્ઝ્યુમર પ્રોડક્ટ, ત્રીજું આવે પેકેજિંગ પ્રોડક્ટ અને ચોથું આવે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ. હવે પ્લાસ્ટિક પાઇપિંગની અંદર શું આવે? આની અંદર એ બધી પાઇપ્સ આવે જે આપણા ઇન્ડોરથી લઈને આઉટડોરમાં પેલું બોરિંગ કરે ને એની અંદર જે પાઇપ જાય ને ત્યાં સુધીની જેટલી પણ પાઇપ્સ હોય ને એ આ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે. એની સાથે કન્ઝ્યુમર પ્રોડક્ટની વાત કરીએ ને તો જેટલી પણ પ્લાસ્ટિકની ચેર્સ હોય, ટેબલ્સ હોય કે સ્ટૂલ હોય એ બધું આ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે આ પેકેજિંગ પ્રોડક્ટ છે ને એને છે ને આપણે નેક્સ્ટ પેજમાં સમજીશું. એના પહેલાં જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે ને એને આપણે એકવાર સમજી લઈએ. તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટની અંદર જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ કમ્પોનન્ટ હોય ને, જે પણ પ્લાસ્ટિકના કમ્પોનન્ટ હોય જે ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતા હોય એ આ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે. એની નીચે આ જે કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર છે ને, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર, એ પણ છે ને આ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે. અને એનો શેપ કેવો હોય છે ને એ અહીંયા તમને નીચે ફોટોમાં દેખાતું હશે. હવે નેક્સ્ટ પેજની ઉપર આ જે પેકેજિંગ પ્રોડક્ટ છે ને એની અંદર કંપની શું મેન્યુફેક્ચરિંગ કરે છે ને એને એકવાર આપણે ફોકસ કરીએ. હવે અહીંયા તમને સ્ક્રીન પર દેખાતું હશે કે ભાઈ પેકેજિંગ આઇટમ્સની અંદર આ જે કંપની છે ને એ 4 ટાઈપના પ્લાસ્ટિક મેન્યુફેક્ચર કરે છે. સૌથી પહેલું આવે લીડિંગ ફિલ્મ્સ. હવે આ છે ને એક સિમ્પલ પ્લાસ્ટિક હોય જે આપણે જ્યારે પણ બજારમાંથી ફૂડ લઈએ ને એની ઉપર જે આ લોકો પ્લાસ્ટિક લગાવતા હોય ને એ છે ને આ લીડિંગ પ્લાસ્ટિક હોતું હોય છે. એના પછી આવે છે લેમિનેશનવાળું પ્લાસ્ટિક. હવે આ જે પ્લાસ્ટિક છે તો તમને તો ખબર હશે કે કોઈ પણ પ્રોડક્ટની ઉપર જે પણ લેમિનેશનનું આપણને કવર દેખાય ને એ પણ છે ને આ કવર મેન્યુફેક્ચરિંગ કંપની કરે છે. હવે જે ત્રીજું પ્લાસ્ટિક છે ને એ છે વેક્યુમ બેગ્સ. હવે આ એવું પ્લાસ્ટિક છે ને જે એવા ફૂડ્સ માટે બનાવે છે જે ફૂડ એર અને મોઇશ્ચરથી ખરાબ થઈ જતા હોય ને એટલા માટે આ જે કંપની છે એ એવું પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ કરે છે જે ફૂડને એર અને મોઇશ્ચરથી છે ને પ્રોટેક્ટ રાખે. હવે જે ચોથું પ્લાસ્ટિક છે ને એ એવું પ્લાસ્ટિક છે જેની અંદર આપણે કોઈ પણ શેપની પ્રોડક્ટ મૂકીએ ને એ પ્રોડક્ટની શેપનું એ જે પ્લાસ્ટિક છે ને એ બની જતું હોય છે ને એનો જે વ્યૂ છે ને એ અહીંયા તમને ફોટોની અંદર દેખાતો હશે. હવે પેકેજિંગની આઇટમનું તમને ખબર પડી ગયું હશે. હવે એની બાજુમાં જોઈએ ને તો અહીંયા તમે ક્યારે ને ક્યારે જોયું હશે કે આ જે ટ્રક્સ હોય છે ને એની ઉપર આ ક્યારે ને ક્યારે છે ને કવર હોતું હોય છે. હવે આ જે કવર છે ને એ બેઝિકલી મલ્ટીલેયર લેમિનેટરનું છે ને કવર હોતું હોય છે જે આ કંપની છે ને મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે એના પછી અહીંયા નીચે જોઈએ ને તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટની અંદર આ જેટલા પણ આપણને વોશિંગ મશીન્સ, એસી દેખાય ને એની અંદર જે પ્લાસ્ટિકની વસ્તુ હોતી હોય છે ને એ આ કંપની મેન્યુફેક્ચર કરે છે. અને એની બાજુમાં કમ્પોઝિટ સિલિન્ડર, આ જે વસ્તુ છે એ આપણે ઉપર બી જોઈ હતી કે કંપની જે એલપીજી સિલિન્ડર હોય ને એનું પણ આ કંપની મેન્યુફેક્ચરિંગ પ્લાસ્ટિક કરે છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એના કસ્ટમર કોણ કોણ છે. તો એની માટે તમે આ સ્ક્રીનને જુઓ. અહીંયા તમને દેખાતું હશે કે આ જે કંપની છે એની જે પ્રોડક્ટ છે ને એ ટાટા કંપની વાપરે છે, ટાટા કેમિકલ કંપનીની અંદર જાય છે, સિમ્ફોનીની અંદર જાય છે, પેનાસોનિકની અંદર જાય છે, સેમસંગ બી કંપની છે એ આ કંપનીની પ્રોડક્ટ યુઝ કરે છે. એની સાથે જેસીબી, વર્પુલ, મહિન્દ્રા, પિયાગો, આ જેટલી પણ બધી કંપનીઝ છે ને એ કંપનીઝ આ જે કંપની છે ને સુપ્રીમ ઇન્ડસ્ટ્રી એની પાસેથી જે પોતાની પ્રોડક્ટ હોય ને એ છે ને મંગાવતી હોય છે. તો હવે કંપનીના કેટલા કસ્ટમર છે ને એ તમે જોઈ લીધું. હવે આપણે ફોકસ કરીએ કે અત્યારે કરંટ માર્કેટની અંદર આ જે કંપની છે એનું સેક્ટર એનાલિસિસ શું કહે છે. તો એની માટે તમે આ સ્ક્રીનને જુઓ. હવે આ જે સેક્ટર છે ને એ કોવિડ-19ની અંદર બહુ ખરાબ રીતે છે ને અફેક્ટ થયું હતું. આની જેટલી પણ સેલ્સ હતી ને એ બધી ઘટી ગઈ હતી. આનું જેટલું પણ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન હતું એ પણ ઘટી ગયું હતું ને આનું જે નેટ પ્રોફિટ હતું ને એ પણ ઓલમોસ્ટ નેગેટિવ જતું રહ્યું હતું. પણ કોવિડ-19 ખતમ થયા પછી અને 2022ની સ્ટાર્ટિંગમાં
આ જે સેક્ટર છે ને એ વન ઓફ ધ એવું સેક્ટર આવ્યું હતું જેને કોવિડ-19 પછી એકદમ ફાસ્ટ છે ને ગ્રોથ પકડી હતી. અને અત્યારે કરંટની વાત કરીએ ને તો અત્યારે કરંટ માર્કેટની અંદર આની અંદર જેટલા પણ ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર છે ને એમનું નેટવર્ક અને કેપેસિટી યુટિલાઇઝેશનની અંદર એકદમ છે ને શાર્પ ઇમ્પ્રુવમેન્ટ છે ને જોવા મળ્યો છે. હવે એની નીચેની લાઈનને આપણે જોઈએ ને તો અહીંયા કંપનીનું મેનેજમેન્ટ શું કહે છે કે કોવિડ-19ના કમ્પેરિઝનમાં અત્યારે જે કરંટ માર્કેટ છે ને એમાં આ લોકોનું જે રિવેન્યુ છે ને એ 80થી 90% છે ને ફરીથી વધી ગયું છે. તો આપણે છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. હવે આ જે કંપની છે ને એના વિશે તમને પ્રોપર ઓવરવ્યૂ મળી ગયો છે. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપની છે ને એના સ્ટોકનું ફંડામેન્ટલ એનાલિસિસ શું કહે છે. તો એની માટે તમે આ સ્ક્રીનને જુઓ. સૌથી પહેલાં છે ને આપણે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈશું. તો અહીંયા જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ 48% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં અત્યારે સેમ જ બતાવે છે. અહીંયા આપણે એફઆઈની હોલ્ડિંગ જોઈએ ને તો એ અહીંયા 25% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં 1%થી વધી છે. અહીંયા આપણે ડીઆઈઆઈની હોલ્ડિંગ જોઈએ ને તો એ અહીંયા 11% છે, જે પણ ગયા વર્ષના કમ્પેરિઝનમાં સેમ જ રહી છે. અહીંયા આપણે પબ્લિકની હોલ્ડિંગ જોઈએ ને તો એ અહીંયા 14% છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં 1%થી છે ને ઘટી છે. હવે આ તો છે ને આપણે શેર હોલ્ડિંગ પેટર્ન જોયું. હવે આપણે ફોકસ કરીએ કે આ જે સ્ટોક છે ને એનું રેશિયો એનાલિસિસ શું કહે છે. તો આ જે કંપની છે ને એનું જે માર્કેટ કેપ છે ને એ 67,866 કરોડ છે. અત્યારે કરંટ પ્રાઇસની આપણે વાત કરીએ તો 5,343 છે. અત્યારે આપણે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનની વાત કરીએ ને તો એ અત્યારે છે ને 15% બતાવે છે. પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો એ 30%થી વધી છે. સેલ્સ ગ્રોથની વાત કરીએ તો એ 11%થી વધી છે. અને આ જે કંપનીનું રિટર્ન ઓન ઇક્વિટી છે ને એ અહીંયા 21% બતાવે છે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ આપણે જોઈએ ને તો એ અહીંયા આપણને 24% બતાવે છે. તો જેટલા આપણે પ્રોફિટેબિલિટી રેશિયો છે ને એ તો બધા સારા છે. હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપની છે, આ જે સ્ટોક છે એનું વેલ્યુએશનના રેશિયો શું કહે છે. તો અહીંયા જે આપણને ઇન્ડસ્ટ્રી પી બતાવે છે ને એ અહીંયા 36 છે, પણ અહીંયા આપણે સ્ટોકનો પી જોઈએ ને તો એ અહીંયા છે ને 60ની આજુબાજુ બતાવે છે. એનો મતલબ છે કે આ જે કંપની છે ને એ અત્યારે ઓવર વેલ્યુ ઝોનમાં ચાલે છે. પણ એની પાછળનું છે કારણ એ બી હોઈ શકે કે આ જે પ્રોફિટેબિલિટી રેશિયો છે એ બધા હાઈ છે. એના કારણે આ જે સ્ટોકનું પી છે ને એના ઇન્ડસ્ટ્રી પી કરતાં વધારે આપણને દેખાય છે. હવે એના નીચેનો રેશિયો જોઈએ ને તો એ છે ડેટ ટુ ઇક્વિટી. તો એ અહીંયા 0.01 આપણને દેખાય છે. એનો મતલબ છે કે ભાઈ કંપની પર છે ને કર્જો બહુ ઓછો છે. અને એના નીચે આપણે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો જોઈએ તો એ અહીંયા 84 આપણને બતાવે છે. એનો મતલબ છે કે ઇઝીલી આ જે કંપની છે ને એ પોતાનું જે ડેટનું ઇન્ટરેસ્ટ છે ને એ બેંકને ચૂકવી શકે છે. આના પછી જે આપણે રેશિયો જોઈએ ને તો એ છે પીઈજી રેશિયો, જે અહીંયા આપણને 3ની આજુબાજુ દેખાય છે. હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એનું જે નેટ પ્રોફિટ છે ને એ યર ઓન યર છે ને કેટલું વધી રહ્યું છે. તો એની માટે તમે આ સ્ક્રીનને જુઓ. અહીંયા તમને દેખાશે કે 2020ની અંદર જેવું મેં કીધું હતું કે આ લોકોનું જે નેટ પ્રોફિટ હતું એ ઓલમોસ્ટ એને અડધું થઈ ગયું હતું. અહીંયા આપણને 436 કરોડ દેખાય છે. અને 2021થી એમનું જે નેટ પ્રોફિટ છે ને એ 80-90%થી વધીને ઓલમોસ્ટ 800 કરોડની આજુબાજુ છે ને પહોંચી ગયું હતું. 2022ની આપણે વાત કરીએ તો ત્યાં 764 કરોડ હતું. અને અત્યારે 2024ની આપણે વાત કરીએ ને તો અત્યારે આ જે લોકોનું નેટ પ્રોફિટ છે ને એ 962 કરોડની આજુબાજુ આપણને દેખાય છે. હવે જે બેઝિક ફંડામેન્ટલ છે ને એ તમને સારી રીતે ખબર પડી ગયા હશે. હવે આ જે સ્ટોક છે ને એના ઉપર થોડું પ્લસ પોઈન્ટ છે, થોડા પોઝિટિવ પોઈન્ટ છે, એ પણ હું તમારી સાથે છે ને શેર કરી દઉં. તો એની માટે તમે આ પેજને જુઓ. અહીંયા આ લોકોએ મેન્શન કર્યું છે કે એમનું જે એસ્ટિમેટ હતું ને એ હતું કે ભાઈ એમની જે પ્લાસ્ટિક પાઇપની સેલ છે ને એ 18% વાયોવાયથી વધશે અને એમનું જે ઓવરઓલ વોલ્યુમ છે ને એ 15% વાયોવાયથી વધશે. પણ અહીંયા આપણને જોવા શું મળ્યું કે જે પ્લાસ્ટિક પાઇપની સેલ હતી એ 18%થી નહીં પણ 19.5%થી વાયોવાયથી છે ને વધી છે. અને જે ઓવરઓલ વોલ્યુમ છે એ 15%થી નહીં 17% વાયોવાયથી વધ્યું છે. તો અહીંયા છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. એની આપણે નીચેની લાઇનને જોઈએ ને તો આ લોકોએ મેન્શન કર્યું છે કે એમની જે વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ છે ને એમાં 22%ની વાયોવાય ગ્રોથ જોવા મળી છે. એની નીચેની લાઇનને આપણે જોઈએ તો અહીંયા આ લોકોએ મેન્શન કર્યું છે કે એમનું જે કેશનું સરપ્લસ હતું ને એ 1178 કરોડથી વધીને 1245 કરોડ અત્યારે થઈ ગયું છે. તો આ પણ છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. હવે આ કંપની ઉપર જેટલી પણ સારી વસ્તુ હતી ને એ આપણે ડિસ્કસ કરી લીધી. પણ એક ઇન્વેસ્ટર માટે એ પણ જાણવું જરૂરી છે કે આ જે કંપની છે, આ જે સ્ટોક છે એમાં ઇન્વેસ્ટ કરવામાં છે ને રિસ્ક કયા છે. તો એની માટે તમે આ પેજને જુઓ. તો હવે જે સૌથી પહેલું રિસ્ક છે ને એ છે સ્લો ડાઉન ઇન ડિમાન્ડ. હવે અહીંયા આ લોકો શું કહે છે કે આ લોકોના જે પણ ટાર્ગેટ ઓડિયન્સ છે, આ લોકોની જે પણ પ્રોડક્ટ છે ને પ્લાસ્ટિકની એ વધારે પડતા કોણ લે? એ વધારે પડતા જે પણ કન્સ્ટ્રક્શન કંપની છે અને જે પેકેજિંગ કંપની છે ને એ આ કંપની છે ને પ્રોડક્ટ ઉઠાવતી હોય છે. તો અગર આ જે કન્સ્ટ્રક્શન અને પેકેજિંગ કંપની છે એમાં કોઈ પણ જાતનું સ્લો ડાઉન આવે છે ને તો આ જે કંપનીની સેલ છે, સુપ્રીમ કંપનીની જે પણ પ્રોડક્ટ છે ને એની સેલ્સમાં આપણને છે ને ઘટાડો જોવા મળી શકે છે. તો સૌથી પહેલો જે રિસ્ક છે એ આ છે જે ઇન્વેસ્ટરે છે ને કન્સિડર કરીને ચાલવાનો છે. હવે જે બીજો રિસ્ક છે એ છે કમોડિટી અને પ્રાઇસ ફ્લક્ચ્યુએશન.
હવે આ જે સુપ્રીમ કંપની છે એ જ્યાંથી પણ પોતાનું જે રો મટીરિયલ જે મંગાવે છે, હવે આ લોકોનું રો મટીરિયલ શું હોઈ શકે? આ લોકોનું જે રો મટીરિયલ છે ને એ અહીંયા લોકોએ મેન્શન કર્યું છે કે ભાઈ પ્લાસ્ટિક રેઝિન્સ, આ જે રો મટીરિયલ છે એના પ્રાઇસમાં કોઈ પણ જાતની ફ્લક્ચ્યુએશન આવે છે ને તો આ જે કંપનીનું પ્રોડક્ટ છે એમના પણ પ્રાઇસમાં છે ને ફ્લક્ચ્યુએશન આવી શકે છે અને આ લોકોનું જે રિવેન્યુ છે એમાં પણ છે ને ચેન્જીસ થઈ શકે છે. તો આ પણ એક રિસ્ક છે જે ઇન્વેસ્ટરે છે ને કન્સિડર કરીને ચાલવાનું છે. તો હવે આ કંપની ઉપર કેટલા રિસ્ક છે ને એ તમને સારી રીતે ખબર પડી ગયા હશે. હવે જે આપણું છેલ્લું ટોપિક છે ને એ છે ટેકનિકલ એનાલિસિસ. તો એની ઉપર પણ આપણે એકવાર ફોકસ કરી લઈએ. હવે અહીંયા તમને સ્ક્રીન પર દેખાતું હશે કે અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ 5340ની આજુબાજુ મૂવ કરે છે અને અહીંયા આગળ તમે ઝૂમ કરીને જોશો ને તો અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એના સપોર્ટ પર આવીને છે ને ઊભો રહી ગયો છે. તો અહીંયા આગળ જે બાયર છે એમનું પ્રેશર વધે છે ને તો આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ અહીંયાથી છે ને એક અપજમ્પ લઈ શકે છે. અહીંયા આગળ આપણે સપોર્ટની વાત કરીએ તો જે સૌથી પહેલું સપોર્ટ કંપનીને મળવાનું છે ને એ 5000ની આજુબાજુ મળવાનું છે અને જે બીજું સપોર્ટ છે ને એ 4670ની આજુબાજુ મળવાનું છે. અહીંયા આગળ આ જે સ્ટોકનો પ્રાઇસ છે એના સપોર્ટને ટચ કરીને ઉપર જાય છે ને તો જે સૌથી પહેલું એને રેઝિસ્ટન્સ મળશે ને એ 5750ની આજુબાજુ રહેશે અને એ જે રેઝિસ્ટન્સ છે એને પણ સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરીને ઉપર જતો રહે છે ને તો એના પછી જે રેઝિસ્ટન્સ રહેવાનું છે ને એ 6400ની આજુબાજુ રહેવાનું છે. અહીંયા આગળ આપણે ઇન્ડિકેટરની વાત કરીએ ને તો આ જે ઇન્ડિકેટર આપણે નીચે દેખાય છે ને એની જે અત્યારે બ્લુ લાઇન છે ને એ યલો લાઇનથી છે ને ઉપર છે. એનો મતલબ આ ઇન્ડિકેટર એવું કહે છે કે અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એના ઉપર જવાના છે ને ચાન્સીસ વધારે છે. પણ અહીંયા હું તમને મારા એક્સપિરિયન્સથી કહું ને તો આ જે ટેકનિકલ એનાલિસિસ હોય ને એ ખાલી 40%ની જ એક્યુરેસી આપતું હોય. તો આંખો બંધ કરીને છે ને આમાં આપણે વિશ્વાસ નહીં કરવાનો. કોઈ પણ સ્ટોકમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એના પહેલાં છે ને મલ્ટિપલ ફેક્ટર છે ને આપણે જોવાના હોય છે અને કયા કયા ફેક્ટર હોય છે ને એ તમે આજના વિડીયોની અંદર છે ને શીખી લીધા છે. તો અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.